સેશન રચના જે ઓવરઓલ આ સપ્તાહ આપણે જોયું છે જીઓપોલિટિકલ અનસર્ટિનિટી અને જે ટેન્શન વચ્ચે માર્કેટમાં આપણને જે કારોબાર આજે પણ એક ફ્લેટ નોટ પર શરૂઆતના સંકેતો છે. ગઈકાલે એક્સપાયરી પણ નિફ્ટીમાં ફ્લેટ રહી. નિફ્ટી બેંકનું ફરી અંડર પરફોર્મન્સ જોવા મળ્યું. માર્કેટ બી ઘણી નેગેટિવ સ્ટોક સ્પેસિફિક એક્શન અગર જોવા જઈએ તો કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ ઇન્ડેક્સ પર? જી ગુડ મોર્નિંગ. અને આપણે અત્યારે માર્કેટમાં એ સિચ્યુએશનમાં છીએ જે સિચ્યુએશનમાં છેલ્લા 1 મહિના ઉપરથી છે. એટલે કરીબ 12th ઓફ મે થી શરૂ કરી અને જે માર્કેટમાં એક રેન્જ બનવામાં શરૂ થઈ હતી જેનું અપર બાઉન્ડ્રી 25,140-50 ની આસપાસ છે. 25,150 કહી શકાય ફ્યુચર્સ પર, અને ડાઉન સાઇડમાં 24,600 ના લેવલની જે બાઉન્ડ્રી છે આ બાઉન્ડ્રીના 500 પોઈન્ટની રેન્જની અંદર જ આપણે છેલ્લા સવા મહિનાથી કામ કરી રહ્યા છીએ. અને ઇન્ટ્રાડેની રેન્જ તો છેલ્લા એક દિવસમાં ખાલી 50 પોઈન્ટ્સની રહી ગઈ છે અને 2 દિવસમાં 100 પોઈન્ટ્સની. સો વી આર બેઝિકલી ક્રિએટિંગ નાની ને નાની રેન્જ, એટલે વધારે ને વધારે આપણે બેઝિકલી કોન્ટ્રાક્ટ થઈ રહ્યા છીએ. અને આવી માર્કેટમાં થોડું ટ્રેડિંગ કરવાનું મુશ્કેલ હોય, કોઈ પણ મૂવ્સને ફોલો થ્રુ વધારે ના મળે. એટલે જો તમે છતાં ટ્રેડિંગ કરતા હો તો તમારે નાના પ્રોફિટ્સથી ખુશ રહેવું જોઈએ, મોટી આશા ન રાખવી જોઈએ. અને બાઉન્ડ્રીઝથી જ ટ્રેડ કરાય. રેન્જની વચ્ચારે હોય, અપર બાઉન્ડ્રી ને લોઅર બાઉન્ડ્રીની વચ્ચે હોય, સેન્ટરમાં હોય, ત્યારે એન્ટ્રી ન કરાય. કાંઈ પણ જઈ શકે. લોઅર બાઉન્ડ્રીથી બાય કરી અપર બાઉન્ડ્રી પર સેલ કરો, અપરથી સેલ કરી લોઅરમાં બાય કરો. દેટ ઇઝ ઓલ દેટ યુ કેન ડુ. તો એ રીતની અત્યારની માર્કેટ છે. બાયર્સ અત્યારે ન્યુટ્રલ કહી શકાય. અને આપણે ફ્યુચર્સ પર 24,800 ની આસપાસ છીએ, જે નંબર તૂટવાના ચાન્સીસ અત્યારે ચાર્ટ તો દેખાડે છે. અને જ્યાં સુધી 24,870 870 ની નીચે રહેશું ત્યાં સુધી પોઝિટિવ થવાના ચાન્સીસ નથી. ઇનફેક્ટ 24,600 તૂટી શકે તેવા ચાન્સીસ બને છે. એટલે આજના દિવસમાં ડાઉન સાઇડનો પહેલો ટાર્ગેટ આપણે 24,600 ની આસપાસ રાખી શકાય. અને અપસાઇડમાં તો ઉમ્મીદ જ ત્યારે બનાવવાની જ્યારે 870 ક્રોસ થાય, એ પહેલા બનાવવાનો મતલબ નથી. ઇન્ડિવિજ્યુઅલ કાઉન્ટર્સમાં તમને મુવમેન્ટ્સ ઇધર ઉધર મળી શકે, તેમાં તમે લોંગ સાઇડની એટેમ્પ્ટ કરી શકો. અત્યારે તો એક આજ માટે 24,600 નીચેની તરફ એક ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. 24,870ના લેવલ્સ પણ મહત્વના રહેશે હાલ નિફ્ટી માટે. સ્ટોક સ્પેસિફિક એક્શન જે આજે એક ફોકસમાં રચના, સૌથી પહેલાં તો એક ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ સાથે શરૂઆત કરીશું. ગઈકાલના સેશનમાં નિફ્ટીનો ટોપ ગેઇનિંગ કાઉન્ટર એફએન્ડોમાં પણ તમે જુઓ લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ થતા આપણને દેખાયા હતા. ટોપ ગેઇનિંગ કાઉન્ટર ત્યાં પણ હતું. કઈ રીતે સલાહ રહેશે આપની ટાટા કન્ઝ્યુમર પર? બેઝિકલી ટાટા કન્ઝ્યુમરમાં ડાઉનસાઇડ પર થોડું એવરેજીસ વગેરેથી જ્યારે પ્રાઇસ દૂર થઈ ગયું હોય તો થોડું પુલ બેક મૂવ આવી શકે છે, જેમાં પ્રાઇસ કાંઈ નહીં તો એવરેજીસ તરફ જવાની કોશિશ કરે છે. અને આપણે રબર બેન્ડ ટ્રેડ કહીએ કે મીન રિવર્ઝન ટ્રેડ કહીએ. એટલે આપણે રબરને જેમ ખેંચીએ તો છોડીએ તો કેમ પાછું એકદમ પોતાની પોઝિશન પર જવાની કોશિશ કરે, એ રીતની પ્રાઇસ મૂવમેન્ટ જોઈ શકાય. દેટ ઇઝ ઓલ. એનાથી વધારે મને આમાં અત્યારે કોઈ પ્રોબેબિલિટીઝ નથી લાગવાની જ્યાં સુધી આપણે 1120 ની ઉપર ક્લોઝિંગ ન દેવા માંડીએ. તો 1100-1120 ની આસપાસના એક રેઝિસ્ટન્સને જ્યાં સુધી ક્લોઝિંગ બેસિસ પર ટેકઆઉટ ના કરીએ ત્યાં સુધી ઇન્ટ્રાડેમાં બાઇંગ કરાય. ડિલિવરી માટે થોડો હજી ટાઈમ છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને આપણને એક ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર. ત્યારબાદ એનબીએફસી જે આજે ફોકસમાં રહેશે, આરઈસી પીએફસી એક વ્યૂ લઈએ. કારણ કે ત્યાં આપણે રચના આજે જે અપડેટ છે, આરબીઆઈ પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ નિયમો જે છે એ સરળ કર્યા છે, એટલે ત્યાં ફોકસ રાખવાનું છે. આરઈસીમાં ગઈકાલે એક શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ હતું અને પીએફસીમાં લોંગ અનવાઇન્ડિંગ થયું હતું. આ બંને પર વ્યૂ? પીએફસીમાં તો અત્યારે પ્રાઇસ એક્શન ઘણું નેગેટિવ છે અને આપણે 390 ની આસપાસ બેઠેલા છે. મને એવું લાગે છે આજના દિવસમાં ચાન્સીસ છે કે જો આપણે 395 ની નીચે જ રહેશું તો આપણે 380 તરફ પણ જઈ શકીએ છીએ. એટલે ₹5 ના રિસ્ક સાથે ડાઉન સાઇડમાં પ્લે કરવા માટે ₹10 જેટલી સ્પેસ અવેલેબલ છે ઇન અ શોર્ટ ટ્રેડ. એ રીતનું સેટઅપ છે. અને ઇન એની કેસ આપણે 395 ની ઉપર જો જવા લાગીએ તો પછી વ્યૂ ચેન્જ કરશું. ત્યાં સુધી આપણે વ્યૂને ડાઉન સાઇડ પર રાખીશું. અને આરઈસીની જ્યાં સુધી વાત છે તો આમાં યુઝ્યુઅલી આ બંને કાઉન્ટર્સ એકબીજાની જોડે જોડે ચાલતા હોય છે. સિમિલર મુવમેન્ટ જ હોય છે. આમાં અત્યારે 383 પર બેઠેલા છે. આમાં પણ 373 370 સુધી જઈ શકે તેવા ચાન્સીસ છે. એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આજે આરઈસી પીએફસી ખાસ આપણે એક એક્શન ફોકસમાં રાખીશું, જે આરબીઆઈ દ્વારા એનબીએફસી નિયમોમાં એક હળવાશ આપણે જોઈ રહ્યા છીએ. આઈશર મોટર્સ નેક્સ્ટ કાઉન્ટર, જ્યાં ખરીદારી ગઈકાલે આગળ જોઈ રચના ખસી ઓવરઓલ સેક્ટર તો હતું, પરંતુ 0.2% મજબૂતી જે આઈશર મોટર્સમાં જોવા મળી છે. શોર્ટ કવર પણ થયા હતા. કઈ રીતે વ્યૂ રહેશે?
યસ, આઈશર મોટરમાં આઈ કેન સે કે પ્રાઇસ એક્શન પોઝિટિવ છે અને આમાં ચાન્સ ધીસ ઇઝ વન ઓફ ધ કાઉન્ટર્સ. અહીંયા ચાન્સીસ છે કે આપણે અપસાઇડ પર એક સારો સ્વિંગ જોઈ શકીએ જો માર્કેટ આજના દિવસમાં થોડું સ્ટેબલ પણ રહે, પોઝિટિવ ના સહી પણ સ્ટેબિલિટી પણ અગર સસ્ટેન કરે તો આ અત્યારે 5493 પર બેઠેલા છીએ આપણે કેશમાં. આમાં 5550 550 અને ઇવન 5600 તરફ જવાના હાઈ ચાન્સીસ છે ઇન ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ. ઓન એની ગિવન ટાઈમ જ્યારે માર્કેટ ઓવરઓલ થોડી સ્ટેબલ કે પોઝિટિવ દેખાય ત્યારે આનો જે અપસ્વિંગ છે એ એકદમ જ તાકાત અને મોમેન્ટમ દેખાડવા માંડે તેવા ચાન્સીસ છે. 5550 5600 સુધી લેવલ્સ બતાવી શકે છે આઈશર મોટર્સ. બાયોકોન માટેનો વ્યૂ લઈએ રચના, ત્યાં પણ આપણને એક મજબૂતી ગઈકાલે શોર્ટ કવર થયા હતા બાયોકોનના કાઉન્ટરમાં અને જે રીતે HSBC તરફથી એક બુલિશ રિપોર્ટ હતો, આજે QIP બંધ થયો છે એને લીધે એક અપડેટ આપણને બાયોકોન આપી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો તમે? જી, બાયોકોનમાં અત્યારે છેલ્લા બે અઠવાડિયાથી આપણે કહી શકાય 8 to 10 ડેઝથી આપણે કહી શકાય કે પ્રાઇસ કોન્સોલિડેટ થઈ અને એક સપોર્ટ તરફ આવ્યું છે. એ સપોર્ટ 344 ની આસપાસના લેવલ પર બેઠેલો છે. અગર 344 નો લેવલ સસ્ટેન થશે આજના દિવસમાં તો ચાન્સીસ છે કે આપણે આમાં 350 ને ક્રોસ કરી અને 60-65 તરફ જવાની કોશિશ કરી શકીએ આવનારા 2 to 4 ડેઝની અંદર. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને કાઉન્ટર બાયોકોન માટે. આ જ સ્પેસમાંથી અપોલો હોસ્પિટલ પણ ગઈકાલે એક ફોકસમાં હતું રચના. 0.5% મજબૂતી સાથે આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું, શોર્ટ કવર પણ થતા આપણને દેખાયા હતા અપોલો હોસ્પિટલના કાઉન્ટર માટે. તો કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા? જી, અપોલો હોસ્પિટલ પણ અગેન છેલ્લા લગભગ આપણે વાત કરીએ તો 1 મહિનાથી કોન્સોલિડેટ કરી રહ્યું છે અને સપોર્ટ પર આવીને ટાઇટ કન્જેશન ઝોનમાં બેઠેલું છે. આમાં આપણે હવે 6850 જ્યાં સુધી સસ્ટેન કરશું ત્યાં સુધી મીડિયમ ટર્મ પ્રમાણે પણ આમાં એક સારો સપોર્ટ બને છે જે આપણને 7200-7300 તરફ લઈ જઈ શકે છે ઓવર અ પીરિયડ ઓફ 2 to 3 months. 7200 7300, પરંતુ 2 થી 3 મહિનાનો એક વ્યૂ અપોલો હોસ્પિટલના કાઉન્ટર માટે રાખી શકો છો. નેક્સ્ટ જે સ્ટોક આજે ફોકસમાં છે એ નેટકો ફાર્મા. ઘણી બધી ફાર્મા કંપનીઓ જે એક્શનની રીતે ફોકસમાં છે એમાંથી નેટકો ફાર્મા માટે રચના US FDA તરફથી એક્શન છે. હૈદરાબાદ પ્લાન્ટને ઓબ્ઝર્વેશન્સ અહીંયાથી ઇસ્યુ થયા છે ફોર્મ 483ની સાથે. એટલે આ તો એક સમાચારની એક અસર, પરંતુ નેટકો ફાર્મા ચાર્ટ પર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નેટકો ફાર્મા ચાર્ટ ઉપર ટોટલી ન્યુટ્રલ છે, ખૂબ જ ટાઇટ કન્જેશન ઝોનમાં બેઠેલું છે અને 860 જો તૂટશે તો પછી એ નેગેટિવ થશે. અત્યારે તો આપણે હજી 880 પર છીએ તો 860 ના સપોર્ટને જ્યાં સુધી એ બરકરાર રાખી શકે ત્યાં સુધી ચાન્સીસ રહેશે કે આપણે અપસાઇડનો પણ એક સ્વિંગ જોઈએ. પણ કોઈ પણ જાતના નેગેટિવ સમાચાર જે આમાં આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ તે આ સ્ટોકને વીક બનાવી શકે છે. અધરવાઇઝ જ્યાં સુધી 860 હોલ્ડ કરે ત્યાં સુધી ચાન્સીસ રહેશે કે આપણે અપ સાઇડમાં સ્વિંગ જોઈએ, ના કે ડાઉન સાઇડ. નેટકો ફાર્મા માટે પણ એક ફોકસ આજે US FDA એક્શનને લીધે. ગઈકાલે આઈટીમાં ઓવરઓલ પ્રોફિટ બુકિંગ હતું રચના. એક માત્ર કાઉન્ટર જ્યાં મજબૂતી જોવા મળી હતું વિપ્રો. શોર્ટ કવર થયા 0.25% ઉપર, ડેઝ હાઈ પર ઇનફેક્ટ આપણને વિપ્રોમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે રચના 265ના લેવલ્સ પર. કઈ રીતે સલાહ આપશો તમે? જી, આઈટીમાં છેલ્લા 2 દિવસથી ખાસ કરીને પ્રોબ્લેમ રહ્યો હતો અને એ પ્રમાણે આ સ્ટોકનું પરફોર્મન્સ ગઈકાલનું ઘણું સારું કહેવાય કમ્પેરેટિવલી. અત્યારે હવે 265 ની આસપાસના જે લેવલ પર છે એ લેવલને જરા તોડવામાં તાકાત લગાડવી પડે એવી સિચ્યુએશન છે. તો મારું માનવું છે કે એકવાર અહીંયાથી આ કાઉન્ટર પાછો આવવું જોઈએ. 265.5 પર બેઠેલા છીએ આપણે કેશમાં. એકવાર પાછા આવીને 264-263 તરફ જવાના ચાન્સીસ રહેશે જ્યાંથી દુબારા એક ફ્રેશ સ્વિંગ જનરેટ થવો જોઈએ અને સેકન્ડ એટેમ્પમાં પછી જ્યારે 266 તોડી શકે તો 270 અને 75 તરફ જવા માટે તૈયાર થશે. એક માઇનર પુલબેકમાં ઇટ વુડ બી લાઈક અ બાય ઓન ડિપ. પુલબેક